વિપક્ષ નેતા સિહોર નગરપાલિકા સિહોર શહેર વોર્ડ નંબર 2 મુંદાળા વિસ્તારમાં ઉછરેટીની જગ્યા આવેલી છે, જ્યાં સમગ્ર સિહોર શહેરનો કચરો ઠાલવવામાં આવે છે અને ત્યાં યોગ્ય આયોજન, કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આજે ત્યાં કચરાના મોટા મોટા ડુંગર બની ગયા છે એવી પરિસ્થિતિ છે અને ત્યાંનો વાતાવરણ જે છે એકદમ પ્રદૂષિત થઈ ચૂકેલ છે। તો ત્યાં જે કોઈ પણ કર્મચારીઓ કે મજૂરો કામ કરી રહ્યા છે એમને સ્વાસ્થ્ય સંબંધી ખૂબ પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, તેમજ ત્યાં જે વાહનો ચલાવી રહ્યા છે તે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે કે ગમે ત્યારે વાહનનો અકસ્માત થઈ શકે એમ હોય અને જે કોઈ પણ કામ કરી રહ્યા છે તે એના જીવના જોખમે ત્યાં કામ કરી રહ્યા છે। માનવ અધિકાર પંચમાં, માનવ અધિકાર આયોગમાં લેખિતમાં રજૂઆત કરી છે કે જે કોઈ પણ કર્મચારીઓ કે મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે એમની સુરક્ષાની, સલામતીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે જેમને સ્વાસ્થ્ય સંબંધી પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે, જીવના જોખમે પણ કામ કરી રહ્યા છે। તો મારો પહેલો પ્રશ્ન તો શું છે, એ છે કે આ તંત્ર કોઈ અકસ્માત થયાની રાહ જોઈને બેઠું છે? શું ત્યાં કામ કરે છે એ માણસો એમનો કોઈ હક અધિકારો નથી? એટલે અમે માનવ અધિકાર પંચમાં જણાવ્યું છે કે એમના સ્વાસ્થ્યની યોગ્ય તપાસ કરવામાં આવે, એમને સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ ના પડે એ માટેની ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં આવે તથા એમને જીવન જરૂરી જે કાંઈ સુરક્ષાના સાધનો હોય એ પૂરા પાડવામાં આવે અને ત્યાં કોઈ પણ જાતનો અકસ્માત ન બને એની પૂરતી તકેદારી રાખવામાં આવે। આ અંગે અમે આગળ માનવ અધિકાર આયોગમાં રજૂઆત કરી છે।